અને પ્રભુને કહેતી હશે, આ તો મારી કુંજમાં પધારજો મારા વાલા. અને ઠાકોરજી ગળામાંથી ને માળા કાઢીને ઉછાળે. એમાં મોગરો ઓલીને ગોદમાં પડે કે આજે તું મોગરાને નિકુંજમાં આવજે, હું તને ત્યાં મળીશ. ત્યાં બીજી કે મારી કુંજમાં પધારજો. ઠાકોરજી વેણું વગાડતા બંસી ધરીને કહે, આજે બંસી બટમાં આવજે, તને ત્યાં મળીશ. વળી ત્રીજી કે પ્રભુ, ઠાકોરજી હાથ આમ કરે, ગિરિરાજની કંદરામાં આવજે, ત્યાં મળીશ. જો આવો ભાવ આવા મંડે મારા વાલા, તો સંસારમાં રહેવા છતાંય જેમ કમળ કાદવમાં ખીલે પણ કાદવ એને ચોંટતો નથી, એ તો બહાર કાઢો એટલે ચોખ્ખું ને ચોખ્ખું, એમ સંસારમાં રહીને પણ જો શ્યામ જ ચિત્તડામાં સમાઈ જાય તો સંસાર બાધા નહીં કરે. તકલીફ એ જ મારી તમારી આપણી બધાયને કે સરસ અહીંયા વાતો કરી. હવે આજ 5 વાગ્યાને વિચાર કરું છું કે આજે મને કોઈક મોટા ડૉક્ટર પાસે લઈ જાય, સારો દુખાવો બહુ થાય છે, બરાબર. તો બોલતા બોલતા 2 વાર વિચાર આવ્યો, વલ્લભ અમે ખોટું નહીં બોલું. એવી રીતે સંસારમાં રહ્યા જો ઠાકોરજીના વિચાર આવે, અહીંયા કેમ સત્સંગમાં વિચાર આવ્યો સંસારનો, એમ સંસારમાં જો શ્યામનો વિચાર આવે, તમારો બેડો પાર. પણ આ તો વલ્લભ કૃપા કરે, વલ્લભ ચાહે સોહી કરે. દયારામભાઈ કહે છે ને, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ના કોઈ. એના માસી ને બધાય બહુ કહે છે, દયા તારું નક્કી કર્યું છે ગંગા હારે, હું તો પરણી ગયો, બીજી વાર મારે લગ્ન નથી કરવા. આજે ખુમારી છે ને એ આપણામાં નથી. આજે એક બેનનો હિંચકે બેઠી ફોન આવ્યો, મને કે ગણપતિને દર્શન કરવા જવાય? મેં લગ્ન થઈ ગયા પછી આપણા વરના ભાઈબંધ આરે ફરાય? મને કે હા, નહીં જવાય નહીં જવાય નહીં. પ્રસાદ લેવાય ગયા, અમારા બાજુવાળા દઈ જાય. મેં તો આપણા લગ્ન થાય તો આપણા વરની થાળીમાં ખવાય, બાજુવાળાને વરની થાળીમાં ખાવા જવાય? મને કે ના. તો તમે જાણો. એ કહેલા બેન અત્યાર સુધી ગણપતિ લેતા હતા, તમે શું કામ પુશ કરાવ્યા? એવું ન કહેતા હો. હવે એ કહે ઠાકોરજી વિના તો હાલે જ નહીં. મેં તો મને કે બસ હવે તમે કહી દીધું, અમે સમજી ગયા. પરણી જાય ને પછી પિયર યાદ આવે, પણ ધીમે ધીમે ભૂલી જવાય. દીકરી પરણી હોય ને ત્યારે એમ થાય કે એક આંટો મારી આવો, પછી એક છોકરા થાય ને 2 થાય. મા બાપ કહે કે વેકેશન પડશે ત્યારે આંટો મારી જાય છે, હમણાં નહીં. કાં હવે મારું ઘર, મારા છોકરા, મારો વર, મારું કુટુંબ, એમ આપણે પુષ્ટ કરાવીએ ને. મારા ઠાકોરજી, મારી સેવા, મારા ઠાકોરજીના વસ્ત્ર, મારા ઠાકોરજીના આભૂષણ, હવે નહીં. તો આ તો બધું આનંદ આનંદ છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા વલ્લભાધીશ. આજે કાલથી રાધાજીની વધાઈ, આજે વ્રજભાઈઓ મહર પૂતને આ પૂરું થાય છે. એટલે કાલથી આપણે દયારામભાઈના ચંદ્રાવલા, આજે આને છેલ્લો વિરામ આપીએ. તબ ઘર ઘર પેરી મૃદંગ પટહ નિશાન બજે, વર માંદે માંદન દ્વાર અરુ ધ્વજ કલશ સજે, તબતા દિનતે વેલોગ
સુખ સંપત્તિ ના તજે, સુની સુર સબન કી યહ ગતિ, જે હરિચરણ ભજે, વ્રજ भयो મારે કે પૂત, જબ યહ બાત સુની. સુરદાસીને જે દર્શન થાય છે એ લીલાનું વર્ણન કરે. કોઈ કપલ કલ્પિત જોડકણા નથી ગાતા. આ છેલ્લી ટૂંકમાં શું કહે છે? તબ ઘર ઘર ભેરી મૃદંગ. મૃદંગ એટલા ઢોલ જેવું આવે, ભેરી એટલે ઓલું વગાડવાનું. પટહ નિશાન બજે, ચારે બાજુ આ વાજિંત્રો વાગી રહ્યા છે. કેમ? નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ. તો બધાના ઘરે નંદ ઘેર આનંદ ભયો છે. વર બાંધે બંધન દ્વાર, અરુ ધ્વજ કલશ સાજે. ઘરે ઘરે બંધનવાર, બાંધણીના બાંધાય બંધનવાર, આસોપાલવના બાંધાય તોરણ, અરુ ધ્વજ, ધ્વજ ફરકાવ્યા. શું કામ? આજે બધાને જીતવા વાળો આવી ગયો. કલશ સાજે, પુષ્ટિ માર્ગમાં કળશને મંગલ પેલું ગણ્યું છે. સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં અમારા ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હોય ને એટલે વૈષ્ણવના ચિઠ્ઠી નાખે, બધાય તૈયાર હોય. જેનું ગુરુ હોય એમ થાય કે મારા ઘરેથી કળશ ભરાય તો સારું, એટલે ચિઠ્ઠી નાખે, એના ઘરેથી કળશ ભરાય. અને બધી કુંવારિકા જે ટાઈમમાં ન થતી હોય, ઈંઢોણી હોય એવી સરસ મોતીની બધી. પહેલાં તો આણામાં આવી મોતીની ઈંઢોણીઓ, મોતીની કવળીઓ ને ઓલા ચાકડા ને જે બધું પહેલાં સંસ્કાર હતા, પરંપરાગત બધી આપણી સંસ્કૃતિ સચવાયેલી હતી, બધું ઠેકાણે થઈ ગયું. અત્યારે આ મોબાઈલ ને ટીવી ને ત્યાંથી કળશ ભરાય અને ઉપર શ્રીફળ હોય મોતીનું, અને અંદર 1.25 રૂપિયો હોય કાં ચારાના હોય, અને આસોપાલવના પાન હોય, એના પર શ્રીફળ પધરાયું હોય. અને ત્યાંથી ગાતા ગાતા અમે ગુરુદેવના બંગલે જઈએ. એમાં મારા જેવા 2-4 ને 1.25 રૂપિયામાં રસ હોય. નાના હોય એટલે બટ નેચરલ છે, આ જ બધું ગમતું હોય. તો કળશ અહીંયા શું કહે છે? કળશ સજે, બધા શણગારે છે. અને નંદરાયના ઘરે કળશ સજીને આવે છે. હવે સુરદાસજી આગળ કહેવા જાય છે તો વલ્લભને એમ થાય છે આ તો ગોપીના હૃદયમાં, મનમાં, ઘરમાં જે છે એ જો વર્ણન કરશે તો અધિકાર વિનાને પણ આ જાણવા મળશે. એટલે એને એવી વાત સુરદાસીને કહેવા નથી દેવી. આટલું બધું સુરદાસીએ ગાયું. છેલ્લે આ વલ્લભ કહે છે, તબ તા દિન સે વે લોગ સુખ સંપત્તિ ના તજે. ત્યારથી ને તમે જુઓ, ઠાકોરજી બિરાજતા હોય એને શું ઘરમાં ના હોય? આપણે યશકુંજમાં કેવામાં રહેતા હતા? પ્રભુ શ્રાવણ મહિનાની છઠના દિવસે પધાર્યા, અને ધનતેરસે કેવો ફ્લેટ, ઓલા રાજા રજવાડાની કોની વ્યવસ્થા? આ બધું કોની વ્યવસ્થા? એટલે વલ્લભ કહે છે હવે આને અંદરની લીલાનું વર્ણન નથી કરવા દેવું. બધાનો અધિકાર ન હોય, અને અધિકાર વિના પીરસો ને પાત્ર વિના એટલે એ ઢોળાઈ જાય, એની કિંમત ન રહે. સુની સુર સબન કી યહ ગતિ, જે હરિચરણ ભજે. વલ્લભે આખાનું કન્ક્લુઝન કરી લીધું. જે હરિચરણ ભજે ને, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને સુર, એ બધાના આનંદ છે. વ્રજ ભયો મહર કે પૂત. આપણા ઘરે વ્રજ ભયો મહર કે પૂત.
આપણા ઘરે સારસ્વત કલ્પવાળો જ છે મરવાલા, બીજો કોઈ નથી હો. એવું માનવું જ નહીં. શ્રીનાથજીમાં મોટા ને આપણા ઘરે નાના, મંદિરમાં 1000 વોલ્ટના ને આપણા ઘરે 100 ના, કદાચ 1 વોલ્ટ આપણા ઘરે વધુ. શું કામ? એ તો સર્વ ઉદ્ધારક છે. આપણા ઘરે તો આપણા એકનો જ ઉદ્ધારક. આપણે લીલામાં જઈએ ત્યારે આપણો હાથી પકડે. સર્વોદ્ધારક પકડે? કોના કોના પકડે? આજે આ મંદિર ગયા હોય ને કાલે ઓલે મંદિર ગયા હોય ને 15 ના, આપણે તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એકલા આપણાના જ. તો ઠાકોરજી કે હું એક જ તારો, તો મારી એક તું જ. હું ભક્ત ધારક, તારો જ ઉદ્ધાર કરવા આવ્યો છે. મારે મારે લેવા નહીં તર દેવા. આ તમારી આ લગ્ન થાય તો મારી પાછળ તમારું જ નામ લાગે ને, પછી બૈરીન લાગે. પણ રાષ્ટ્રપતિ આખી દુનિયાનો, આખા ભારતનો પતિ, આખા ભારતનો પતિ હોય ને એને કાંઈ મતલબ જ નહીં. પણ તમને બધોય મતલબ. દવા ખાધી, આ ડ્રેસ સીવા દીધો તો લઈ આવી, ઠાકોરજીનો પ્રાગોટચ હતો, દોરિયાન વસ્ત્ર આવી ગયા. કોણ આ બધું કહે? મારો એકનો પતિ. એટલે વલ્લભ કહે છે સુર સબન કી યહ ગતિ, જે હરિચરણ ભજે. જે હરિચરણ, ઘરમાં ઠાકોરજી હોય તો ચરણને ભજાય, ચરણ સ્પર્શ થાય, સ્નાન કરાવાય, વસ્ત્રાભૂષણ ધરાવાય. અમે નાના હતા ને તો આટલું જ નાનું સ્વરૂપ એક વૈષ્ણવ કરે, આટલું જ. ગોવર્ધન ના મદન મોહનજી હતા, મને લાગે કેવું ગોવર્ધન. એ એટલા સરસ શૃંગાર કરે કે આમ. તો એ ટાઈમમાં હોય ને ત્યારે મારી બા એમ કે 2 જણા જાઓ, એક ઠાકોરજીની સેવા કરજો ને એક રસોઈ બનાવજો. તો મારી ભેગી મારી બેનપણી હોય ને એ કે હું કહું સારું, પછી કહું રોટલી નહીં કરું, ભાખરી શાક કરીશ, હું પહેલેથી દાઢ. એટલે ઓલા બેન બિચારા કે આ તને જે ગમે એ કરે બાપા, ઠાકોરજીને ભૂખ્યા ન રખાય. એ ભાખરીને શાક ને ઓલા શ્રીંગાર થઈ જાય ને એટલે લઈ દર્પણ બતાવે. એટલે બૂમ પાડે ઈંદુ. મેં તો આ મને ખબર છે, જલ્દી થઈ જાય તો રમવા જવાય, પણ એ છોડે જ નહીં. એ કે જો દર્પણમાં કેવા હસે છે. તો ત્યારે મને એવો આમ થયું કે આટલા નાના કુંડલ, ઠાકોરજી આટલી અલકાવલી આ કંઠે, મને ત્યાં કેવી રીતે ગૂંથતા હશે, કેવી રીતે ધરાવતા હશે, આ પડી નહીં જતા હોય આમ તેમ. અને શ્રૃંગાર જોઈને મને એવું થાય કે આ લાલાને શ્રૃંગાર કરતા મને ન આવડે, હું ઓળ જોડીએ. પણ આપણા ઘરે પ્રભુ પધાર્યા, શીખવાડવાવાળાએ આપ સેવા કરી શીખવે શ્રી હરે. તો આજે આ કીર્તનને વિરામ આપ્યો. કાલે 200 મહિનો દયારામભાઈના ચંદ્રાવલા, હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી. પૂર્વ સ્થાનમ મંદિરાદિ તથા સિંહાસનાદિ ચ સંપાદ્ય ભોગ સામગ્રી હરિમુત્થાય મુચ્યત પ્રાતરારમ્ય સર્વાપી સેવા પૂજા વિધિયતા. ગુજરાતી. પહેલાં તો સ્થાન એટલે મંદિર આદિ અને સિંહાસન આદિ
તથા ભોગ ધરવાની સામગ્રી પણ સંપાદન કરીને સૈયામાંથી શ્રીહરિને જગાડવા. સીધું સ્નાન નહીં કરાવી દેવાનું. તમે સવારે ઠાકોરજીને જગાડો એ પેલા બુહારી, મંદિર વસ્ત્ર, ઝારીજીને બધું અંદરથી પધરાવી લેવાનું. બંટાજી બધું ખાસા કરી ભરી તૈયાર કરી, દૂધની કટોરી, માખણ મિશ્રી, ગોરસ, લીલો સૂકો મેવો, એક કાંઈ પણ મિષ્ટાન. નાનું છોકરું જાગે ને પેલા એને દૂધ જોઈએ, એ મોઢું ન ધોવે. તો આપણા ઠાકોરજી તો બાળ સ્વરૂપ છે. સવારે વાત્સલ્ય કોનું? યશોદા મૈયાનું. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને વાત્સલ્ય કોનું? એની માનું, આપણું, મારું. તો આ બધી તૈયારી કરીને જગાડાય. એક દીકરી આવી હતી પુષ્કર હતા,